હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. ઓકે, તેમાં આજે આપણે ટૉપિક જોઈશું લુઈસ રચનાની શરતો. હવે કેટલીક શરતો હોય એ જોવાનું છે. તેમાં પહેલી છે, દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનનું ભાગીદારીનું પરિણામ છે. દરેક બંધ હોય, બરાબર, ધારો કે Cl બંધ છે, તો આ જે બંધ હોય એમાં એક આનો ઇલેક્ટ્રોન હશે ને એક આનો ઇલેક્ટ્રોન હશે, બરાબર. આ બંનેના એક એક ઇલેક્ટ્રોન હોય, આનો નાનો, તો જ બંધ રચે ને. બંધ રચવા માટે બંનેના કેવા જોઈએ? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એમ કહેવા માંગે, બરાબર. હવે આગળ શું છે કે દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે, બરાબર. જોઈએ હવે કાર્બન હવે એક બંધ રચ્યો તો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે, બરાબર. બીજા ડબલ બોન્ડ બને તો ઓછામાં ઓછા બીજો એક આપે, આ બી એક આપે, આને બી એક આપ્યો, આનો બી એક. બંધ બનવા માટે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન જોઈએ, બરાબર. આનો બી એક અને આનો બી એક, એમ કહેવા માંગે છે. આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે બાહ્યકોષ ઉમદા વાયુઓ જેવી રચના પ્રાપ્ત કરે છે, બરાબર. ઇલેક્ટ્રોનની ભાગીદારીના લીધે આ બાહ્યકોષ જેવી રચના પ્રાપ્ત કરે છે. જો અહીંયા CCl4, બરાબર. જો હવે ક્લોરીન, હવે કાર્બન એક છે, Cl4 છે, આવી રીતના જોડે, બરાબર. કાર્બનની સંયોજકતા હોય 4. હવે આ બધા જોડ્યા, હવે એક આનો ઇલેક્ટ્રોન હશે, એક આનો હશે, એક આનો હશે, એક આનો હશે, એક કાર્બનનો હશે, એક Clનો હશે, એક કાર્બનનો હશે, એક Clનો હશે. તો આવી રીતના આમ બંધ બને, આમ આમ આમ, પછી આવું આમ બનાવે, આખાના 4 4 ઇલેક્ટ્રોન ગણાય. તો 1 2 3 4 5 6 7 8, આને અષ્ટક પૂર્ણ કરી. હવે જો ક્લોરીનનો કેટલા હોય ખબર છે? 7 હોય. 1 2 3 4 5 6 ને 7, 1 2 3 4 5 6 ને 7. તો આને બી 8 ઇલેક્ટ્રોન પૂરા થયા, આને બી 8 થયા, આને બી 8 થયા, નાને બી 8, નાને બી 8 ઇલેક્ટ્રોન પૂરા થયા, બરાબર. જોવા આવી રહ્યું. હવે CO2ની વારી લઈએ. CO2, બરાબર. આવી રીતના ધારો કે કાર્બનના 1 2 3 4, ઓકે, અહીં દોરી ચલણ 1 2 3 4. ઓક્સિજનના કેટલા હશે? ઓક્સિજનના હશે 5, 2 3 4 ને 5, આવી રીતના 1 2 3 4 ને 5, બરાબર. હવે જો 6 હોય ઓક્સિજન, બરાબર. હવે આ 2 બંધ બનાવે છે, આ બી 2 બંધ બનાવે, આના બી 8 ઇલેક્ટ્રોન પૂરા થાય, 1 2 3 4 5 6 7 8. આના બી 8 પૂરા થાય, 1 2 3 4 5 6 7 8. આના બી પૂરા થાય, 1 2 3 4 5 6 7 8. આવી રીતના 8 ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ કરે છે. જો અહીં હજુ H2Oમાં હાઇડ્રોજનના એક જ અણુ હોય, જ્યારે ઓક્સિજનના કેટલા હોય? 5, બરાબર. ઓક્સિજનના કેટલા હોય? 6 હોય ખરે, 2 2 4 ને 2 6. ઓક્સિજનના હોય 6 ઇલેક્ટ્રોન, બરાબર, અને હાઇડ્રોજનનો હોય એક જ, બરાબર. તો આ બંને વચ્ચે એક બંધ બનશે, આ બંને વચ્ચે એક બંધ બનશે, બરાબર. આવી રીતના, અને ઓક્સિજન 8 અષ્ટક પૂર્ણ કરશે. ઓકે, જોવા આવી રહ્યું. પહેલો તો નિયમ હતો કે લુઈસ રચનાની શરતો કે દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ હોય છે. બંધ બનવો હોય તો બંને ઇલેક્ટ્રોન આપવા પડે, બંને કાર્બન અને ઓક્સિજને એક એક ઇલેક્ટ્રોન આપવા પડે. હવે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોડાય, અને જે જોડાય છે એ બાહ્યકોષના ઉમદા વાયુઓ જેવી રચના પ્રાપ્ત કરે. ઉમદા વાયુ એટલે કે પૂરેપૂરા ઇલેક્ટ્રોન ભરાયેલા હોય. તો આમાં આ જે પૂર્ણ કરે છે એમાં અષ્ટક આ પૂર્ણ કરે છે, 1 2 3 4 5 6 7 8, એમાં બી અષ્ટક પૂર્ણ કરે છે. ઓકે, તો જોવા આવી રહ્યું. આજે આપણે આ જોયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.